ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे 38 श्लोकથી स्वस्मिन्मृतेऽपि पुत्रादिः जीवेद्वित्तादिना यथा तथैव यत्नं कुरुते मुख्याः पुत्रादयस्ततः। बाढमेतावता नात्मा शेषो भवति कस्यचित्। गौणमिथ्या मुख्यभेदैः आत्मायं भवति त्रिधा। देवदत्तस्तु सिंहोऽयम् इत्यैक्यं गौणमेतयोः। भेदस्य भासमानत्वात् पुत्रादेरात्मता तथा। भेदोऽस्ति पञ्चकोशेषु साक्षिणो न तु भात्यसौ। मिथ्यात्मतातः कोशानां स्थाणोश्चौरात्मता यथा। न भाति भेदो नाप्यस्ति साक्षिणो प्रतियोगिनः। सर्वान्तरत्वात् तस्यैव मुख्यमात्मत्वमिष्यते। सत्येवं व्यवहारेषु येषु यस्यात्मतोचिता तेषु तस्यैव शेषित्वम्
સર્વસ્યાન્યસ્ય શેષતા મૂર્ષોર્ગૃહરક્ષાદૌ ગૌણાત્મૈવોપયુજ્યતે ન મુખ્યાત્મા ન મિથ્યાત્મા પુત્રશેષી ભવત્યતઃ. તો જ્યારે સિદ્ધાંત વડે કહેવામાં આવ્યું આત્મામાં અતિશય પ્રીતિ છે અને અન્ય સર્વ જે આત્માનો ઉપકારક છે એમાં માત્ર પ્રીતિ છે, આત્મામાં નિરતિશય પ્રીતિ છે. અન્યત્ર જે પ્રીતિ છે એ વ્યભિચારી છે, અર્થાત બદલાયા કરતી હોય છે. આત્મામાં પ્રીતિ છે અવ્યભિચારી, અર્થાત ક્યારેય બદલાતી નથી. આવું જયારે કહેવામાં આવ્યું ત્યારે કોઈ પૂર્વ પક્ષી આ પ્રકારે પ્રશ્ન કરે છે કે એવું કોણે કહ્યું કે આત્મામાં જ હંમેશા નિરતિશય પ્રીતિ હોય, સૌથી વધારે પ્રીતિ હોય? એવું નથી. પોતાના કરતા ઘણીવાર પત્નીમાં, પુત્રમાં, આ બધામાં પોતાના કરતા વધારે પ્રીતિ હોય છે એવું જોવામાં આવ્યું છે. શાસ્ત્રમાં પણ એવું, શાસ્ત્રમાં કહેવામાં એ પરથી પણ એવું લાગે છે. તો ઉપરાંત આપણે જોઈએ છે વ્યવહારની અંદર કે માણસ પોતે ઘસાઈ જાય, અનેક બધા પ્રયત્નો કરે જેથી પોતાની પત્ની, પોતાના પુત્ર વગેરે સુખી જ રહે, પોતે ન હોય ત્યારે પણ. આ બધું જોતા લાગે છે કે હંમેશા આત્મા જ પ્રધાન હોય એવું જણાતું નથી. આત્મા સિવાય આ પુત્ર વગેરે પ્રધાન હોય એવું લાગે છે. એ તમારું જે વાક્ય છે કે આત્મા માટે જ નિરતિશય પ્રીતિ હોય છે, અન્ય સર્વ માટે હંમેશા ગૌણ પ્રીતિ હોય છે, તો એ કેવી રીતે? તો કહ્યું કે તમારી વાત સાચી છે. બાઢમ કે ક્યારેક પુત્ર, ભાર્યા વગેરે પોતાના કરતા વધારે મહત્વના બની જતા, અર્થાત પોતાના કરતા એમને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. વાત સાચી છે, પણ છતાં અમે જે કહીએ પણ ખોટું નથી. આત્મામાં હંમેશા નિરતિશય પ્રીતિ હોય છે એ વાત તો પણ સાચી છે. કેમ? એવું કેવી રીતે? કારણ કે આત્મા શબ્દ 3 અર્થમાં પ્રયુક્ત થતો હોય છે. ગૌણ મિથ્યા મુખ્ય ભેદહિ આત્માયમ ભવતિ ત્રિધા. એટલે કે વ્યવહારમાં આત્મા શબ્દનો માત્ર એક જ અર્થ થતો નથી, આત્મા શબ્દનો અર્થ બદલાયા કરતો હોય છે. તેથી જે વ્યવહારમાં જેને આપણે આત્મા માનતા હોઈએ એના માટે નિરતિશય પ્રીતિ હોય એ નિર્વિવાદ છે. પણ કયા સંજોગમાં આપણે કોને આત્મા કહીએ છીએ એ બદલાયા કરતું હોય છે. તેથી આત્મા શબ્દ આ ગૌણ, મિથ્યા અને મુખ્ય આ 3 અર્થમાં વપરાતો હોય છે. તો ગૌણ કોને કહેવાય? દેવદત્તસ્તુ સિંહોયમ. જેમ દેવદત્તના માટે, જેવા માનવી માટે કહે કે આ તો સિંહ છે, એમ જયારે કહેવામાં આવે ત્યારે જાણીએ છીએ કે ભાઈ દેવદત્ત સિંહ નથી. એટલે દેવદત્ત અને સિંહ આ બંનેનો આપણે ભેદ જાણીએ છીએ, છતાં પણ દેવદત્ત માટે સિંહ શબ્દનો પ્રયોગ કરીએ છીએ. એટલા માટે કે દેવદત્ત અને સિંહમાં કંઈક સામ્ય છે. સિંહ જેમ નીડર હોય તેમ દેવદત્ત પણ નીડર હોય, કે સિંહ જેમ બધાને ડરાવતો હોય તેમ દેવદત્ત બધાને ડરાવતો હોય. એવા કોઈ ગુણ લઈને એ ગુણની સામ્યને કારણે આપણે દેવદત્તને સિંહ કહીએ. આમ કોઈ ગુણ પર આધારિત આ શબ્દ પ્રયોગ છે, એને ગૌણ પ્રયોગ કહેવામાં આવે. તેવી રીતે આત્મા શબ્દ ગૌણ અર્થમાં થતો હોય છે. આત્માનો પ્રયોગ પુત્રાદેહ આત્મતા તથા. એ માણસ જયારે પોતાના પુત્રના આત્મા કહે એટલે કે ભલે એવો શબ્દ પ્રયોગ ન કરે, પરંતુ પોતાના કરતા પુત્રને કે કોઈને વધારે મહત્વ આપતો જણાય, એનો અર્થ એ પુત્રના આત્મા લેખે છે. હવે પોતાની અને પુત્ર વચ્ચેનો ભેદ તો ભાસમાન છે, અર્થાત સ્પષ્ટ છે, છતાં પણ એ પુત્રના આત્મા કહે છે ગૌણ અર્થમાં. જેમ દેવદત્ત અને સિંહનો ભેદ દેખાય છે, છતાં દેવદત્ત અને સિંહ કહેવામાં આવે, તેવી રીતે આત્મા અને પુત્ર વચ્ચેનો ભેદ સ્પષ્ટ છે, છતાંય પણ પુત્રમાં એટલી બધી પ્રીતિ છે, આત્મામાં પ્રીતિ છે, પુત્રમાં એટલી બધી પ્રીતિ છે. એ પ્રકારના ગુણના આધારે પુત્રમાં આત્મ શબ્દનો પ્રયોગ જે છે એ ગૌણ પ્રયોગ કહેવાય. એટલે તમને વ્યવહારમાં એમ લાગે
કે માણસ પોતાના કરતા પુત્રને વધારે મહત્વ આપે છે, દેશને વધારે મહત્વ આપે છે. કોઈક સિદ્ધાંતને ના, માણસો મરી પડે સિદ્ધાંત માટે લોકો મરવા તૈયાર હોય છે, દેશ માટે મરવા તૈયાર હોય. કશાક વસ્તુ માણસો ઘણી વસ્તુ માટે પોતાનું જાન આપવા તૈયાર હોય છે, પોતાના ધ્યેય માટે મરવા તૈયાર હોય. માઉન્ટ એવરેસ્ટ પર જવું છે, ગમે તે કિંમતે ગમે તે ભોગે જવું છે, મરી જવું તો જવું છે, મરી જાય વચ્ચે. એનો અર્થ એ થયો કે પહોંચવું વધારે મહત્વનું છે. એનો અર્થ એ થયો કે એને માટે આત્મા શબ્દનો પ્રયોગ થયો. ભલે એ પણ જાણે છે કે માઉન્ટ એવરેસ્ટ કે મારો આત્મા નથી, છતાં એના માટે એટલો પ્રેમ છે, આત્મા માટે હોય એના કરતા વધારે પ્રેમ છે. એટલા માટે એને ગૌણ અર્થમાં આત્માનો શબ્દનો અર્થ પ્રયોગ ગૌણ અર્થમાં થયો. ભેદોસ્તિ પંચકોશેષુ સાક્ષિણો નતુ ભાત્ય સૌ. હવે ઉપાધિમાં અન્નમય, પ્રાણમય, મનોમય વગેરે આપણે ઉપાધિ છે, એનું પણ આપણે શું કહેતા હોઈએ છીએ? એ પણ આત્મા નથી. ખરેખર તો આત્મા સાક્ષી છે. સાક્ષિણ ભેદ હસ્તિ. આત્મા તો ચૈતન્ય છે, આ પંચકોશનો સાક્ષી છે. એના માટે ખરેખર તો આ પંચકોશ ઉપાધિ અને આત્મા બે ભિન્ન ભિન્ન છે. એવો ભેદ છે પણ ભાસતો નથી, અર્થાત એનું જ્ઞાન નથી. એના માટે બેને એક માની લેવામાં આવે છે. એટલા માટે આ પંચકોશને અર્થાત આ દેહ વગેરે ઉપાધિને આત્મા કહેવામાં આવે છે. એ અજ્ઞાનને કારણે, મિથ્યા જ્ઞાનને કારણે, અંતેથી દેહ વગેરેમાં આત્મા શબ્દનો પ્રયોગ એને મિથ્યા પ્રયોગ કયો. મિથ્યા કેમ ગયો? એ ભ્રમ છે. પણ જેને ભ્રમ છે એને ખબર નથી કે ભ્રમ છે. આમ રજ્જુ હોય એને બદલે આપણે સર્પ દેખાતો હોય એને આપણે સર્પ માનીએ એને ભ્રમ કહીએ. જે સર્પ માને છે એને માટે સાચું છે. તેમ દેહમાં આત્માપણાનો અધ્યારોપ કરવામાં આવે. જે અનાત્મા છે એમાં આત્માપણાનો અધ્યારોપ કરવામાં આવ્યો, અને એ રીતે અનાત્માને દેહાદી ઉપાધિને આત્મા માનવામાં આવે ત્યારે મિથ્યા શબ્દ, આત્મા શબ્દનો મિથ્યા અર્થમાં પ્રયોગ છે. ન ભાતિ ભેદો નાપ્યસ્તિ સાક્ષિણ અપ્રતિયોગિન. એ સાક્ષી છે, સચ્ચિદાનંદ છે, એ તો મુખ્ય અર્થમાં આત્મા છે. કેમ? ના ભેદ અસ્તિ ના વિભાતિ. કશી વસ્તુના આત્મા વચ્ચે ભેદ છે પણ નહીં અને ભાસતો પણ નથી. આત્મા કશાનો વિરોધી નથી. જેમ રજ્જુ પર અનેક પ્રકારના અધ્યારોપ કરવામાં આવે, કોઈને સર્પ કે, કોઈને માળા કે, કોઈ દંડ કે, કોઈ ભૂછિદ્ર કે, અનેક પ્રકારના અધ્યારોપ રજ્જુ પર કરવામાં આવે, રજ્જુ એનો વિરોધી નથી. સત્ય ક્યારે પણ મિથ્યાનો વિરોધી ન હોય. એવાના કારણે રજ્જુ જેમ કોઈ પણ પ્રકારના અધ્યારોપનો વિરોધી નથી, તેવી રીતે આત્મા પણ કશાનો વિરોધી, પુત્રનો વિરોધી નથી કે દેહનો પણ વિરોધી નથી. કોઈ પણ વસ્તુ આત્મા વગર સંભવી ના શકે, કોઈ પણ વસ્તુ આત્મા વગર ભાસી ના શકે. એના માટે દરેક વ્યવહારમાં આત્મા તો હોય જ છે, આત્માની હાજરી હોય જ છે. દરેક વ્યવહારમાં આત્મા ભાસતો જ હોય છે. આત્માની હાજરી વગર કશી વસ્તુની હાજરી ન હોઈ શકે. જેમ રજ્જુની હાજરી ના હોય તો સર્પની હાજરી ના હોય, જેમ રજ્જુ ન ભાસતું હોય તો સર્પ ના ભાસે, તેમ આત્મા અસ્થિભાતિ પ્રિય ન હોય તો કોઈ ઘટ પટે કે દેહ કે પુત્ર કશું ના હોઈ શકે. એ ન ભાસે તો આ કશું ભાસી ના શકે. પણ આત્મા કશાથી ભિન્ન નથી. એટલું જ નહીં, પરંતુ આપણને ભેદ ભાસતો પણ નથી. એના માટે આ સાક્ષીમાં અસ્થિભાતિ પ્રિયમાં સચ્ચિત આનંદમાં આત્મા શબ્દનો પ્રયોગ થાય તો એ મુખ્ય અર્થમાં છે. સર્વાંતરત્વા તસ્યૈવ. એ સર્વ જે અંતરતમ હોય એના માટે આત્મા શબ્દ વપરાય. જે નજીકમાં નજીક હોય એના માટે આત્મા શબ્દનો પ્રયોગ થાય છે. તો સચ્ચિદાનંદ નજીકમાં નજીક, કોઈ જ્ઞાન ન હોવાને કારણે આ દેહાદી ઉપાધિને નજીકમાં નજીક માનવામાં આવે. કઈ કેમ ભૂલી જઈએ અને પુત્રને નજીકમાં નજીક માનવામાં આવે. ટૂંકમાં જે સમયે જેને નજીકમાં નજીક માનીએ છીએ એ આત્મા બની જાય છે. અર્થાત એ નિરતિશય પ્રીતિનો વિષય બની જાય અને અન્ય સર્વ વસ્તુ ગૌણ બની જાય. સત્યેવમ વ્યવહારેષુ યેષુ યસ્યાત્મતોચિતા તેષુ તસ્યૈવ શેષિત્વં
સર્વસ્યાન્યસ્ય શેષતા. એ 43માં શ્લોકમાં કહ્યું કે આ પ્રકારે હોવાના કારણે યસ્ય આત્મતા ઉચિતા યેશુ વ્યવહારેશુ, જે કોઈ વ્યવહારની અંદર આ ત્રણમાંની જેનું આત્મા પણ ઉચિત હોય, તસ્ય એવ શેષિત્વમ, તો કોઈ પણ વ્યવહાર, જે કોઈ વ્યવહારમાં જે કશાને આત્મા માનવામાં આવતો અન્યસ્ય શેષતા, ત્યાં સુધી કે સચ્ચિદાનંદ આત્મા એ શેષ બની જાય, આ દેહ પણ શેષ બની જાય, બીજી કશી વસ્તુ પ્રધાન બને ત્યારે. મેં કહ્યું ને, દેહ આઝાદીની લડત હોય ત્યારે દેહ પર ફના કરી નાખે, આત્મા પર કશું જોવે જ નહીં, એ મુખ્ય આત્મા બની જાય. એટલે છે તો ગૌણ અર્થમાં, પણ એ તે શેષી બની જાય, એ મુખ્ય બની જાય. બાકી બધી વસ્તુ એને માડે પ્રયોજવામાં આવે, એ સાધ્ય બની જાય, બાકીની વસ્તુ સાધન બની જાય. તો એનો પ્રપંચ 5 શ્લોકમાં કરવાનો પ્રારંભ કર્યો. 44માં શ્લોકમાં કહ્યું મુમુર્ષો, આગળ જે બધા દ્રષ્ટાંત આપવામાં આવેલા શાસ્ત્રના આધારે, તો બૃહદારણ્ય ઉપનિષદનો દ્રષ્ટાંત આપવામાં આવ્યું અને ઐતરેય ઉપનિષદનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. કેવી રીતે મનુષ્ય જ્યારે મરવાની અણી પર હોય કે પોતે મરવાનો છે એવું લાગે, તો કેવી રીતે પોતાના પુત્રને દીક્ષિત કરી દે છે અને વિધિપૂર્વક પોતાની બધી જવાબદારી એને સોંપી દે છે, અર્થાત એને પોતાના પ્રતિનિધિ રૂપે નિમે છે. ત્વમ બ્રહ્મ, ત્વમ યજ્ઞ, ત્વમ લોક, એ જે વ્યવહાર એ દ્વારા જે કહેવામાં આવ્યું કે જો અહીં તો પુત્ર વધારે મહત્વનો છે, વાત સાચી છે, કારણ કે એ વ્યવહારની અંદર પુત્ર જ મહત્વનો છે, પુત્ર માટે આત્મશોધન પ્રયોગ થયો. મુમુર્ષો ગૃહ રક્ષાદ ગૌણ આત્મૈવોપયુજ્યતે, ગૌણ આત્મા અર્થ પુત્ર, તો પોતાના ઘરની, પોતાની સંપત્તિની, પોતાના વ્યવહારની, પોતાના વ્યવહાર આ બધાની રક્ષા માટે પુત્ર નિયુક્ત કરવામાં આવે ત્યારે એ પુત્ર માટે આત્મા શબ્દ, એટલે કે આત્મા પણ ત્યારે પુત્રમાં હોય છે, એટલે કે પુત્ર ત્યારે સૌથી મહત્વનો હોય છે. એની પોતાની ઉપાધિ કરતા વધારે, સચ્ચિદાનંદ કરતા વધારે પુત્ર. ન મુખ્ય આત્મા ન મિથ્યાત્મા, એ વ્યવહારમાં આ સચ્ચિદાનંદ મુખ્ય આત્મા છે, ત્યાં પણ આત્માનો ખ્યાલ નથી. ન મિથ્યાત્મા, આ દેહાદી ઉપાધિ મિથ્યાત્મા છે, એનું પણ ત્યાં આત્મા પણ નથી. ત્યારે જે ગૌણ આત્મા પુત્ર છે ત્યાં એનું આત્મા પણ છે. પુત્ર શેષી, અતઃ પુત્ર શેષી ભવતી, માટે એ વ્યવહારમાં જોઈએ છે કે પુત્ર પ્રધાન છે, સૌથી મહત્વનો છે, બાકીની બધી વસ્તુ ગૌણ છે. એટલે કે એ બધું સાધન છે. પુત્ર સાધ્ય બની ગયો, પુત્ર મહત્વનો બની ગયો, બાકી વસ્તુ એની સાધન કે ઉપકારક બની ગઈ, એટલે એની ખાતર બાકી બધી વસ્તુ છે. હવે આગળ કઈ ઉક્તે ગૃહ રક્ષા વ્યવહારે સત્યભી સ્વસ્મિન પુત્રાદિ સ્વીકારે દૃષ્ટાંતમાં, ઉક્તે ગૃહ રક્ષા વ્યવહારે સત્યભી, તો આ ગૃહ રક્ષા એટલે ખાલી કર્મ વિશેષ છે, ટૂંકમાં જે વિશેષ કર્મ કરવાનું છે યજ્ઞ યાગાદી પોતે ન કરી શકે માટે પોતાની અનુપસ્થિતિમાં, પોતાની અશક્તિમાં કે પોતાની અનુપસ્થિતિમાં હવે વ્યવહાર ચાલુ રહે, એ મહત્વનું છે એના માટે, તો પોતાને પરલોક પ્રાપ્ત થાય. એટલે કે પોતાના વ્યવહારમાં જે કે ઉણપ રહી ગઈ હોય એ બધી ઉણપો પુત્ર પૂરી કરે, એમ કરીને પુત્ર પિતાને બધી ઉણપથી બચાવે, એમ કરીને એનું પિતૃલોક વગેરેના માર્ગમાં અવરોધો દૂર કરે, અને એ રીતે પુત્ર પિતાનું રક્ષણ કરે. માટે અત્યારે પુત્ર વધારે મહત્વનો બની ગયો, કે પોતાનો દેહ તો રહેવાનો જ નથી, હોવાના કારણે એનું કોઈ મહત્વ નથી. એટલે ગૃહ રક્ષાદિ વ્યવહારે, આમ ઘર કે પોતાના વ્યવહારમાં રક્ષણ કરવા માટે સતી અભી સ્વસ્મિન, પોતે છે તો હોય પણ પોતાની હાજરી હોવા છતાં પણ પુત્ર આદિ સ્વીકારે દૃષ્ટાંતમાં, કેમ પુત્રનો આત્માનો સ્વીકાર કરવામાં આવે છે એનું દૃષ્ટાંત આપે છે. 45 શ્લોકમાં આગળ આપ્યું હતું એવું દૃષ્ટાંત અત્યારે પણ આપે છે. અધ્યેતાવન્નિરિત્યત્ર
સન્નપ્યગ્નિર્ન ગૃહ્યતે અયોગ્યત્વેન યોગ્યત્વાત બટુરેવાત્ર ગૃહ્યતે. એમ અધ્યેતા વન્નિ, આવો પ્રયોગ આ લોકો સંસ્કૃતમાં કરતા હોય છે. આપણે વેદ પાઠશાળામાં બધા બટુકો જ્યારે વેદ અધ્યયન કરતા હોય ત્યારે કેટલાક એવા તેજસ્વી હોય છે, એમની યાદ શક્તિ, એમની સ્મરણ શક્તિ, એમની ગ્રહણ શક્તિ, ધારણ શક્તિ એવી રીતે નાનપણથી હોય છે કે આમ કહે કે આ તો અગ્નિ છે, ધીસ બોય ઇઝ ફાયર. અંગ્રેજીમાં કહે કે હી ઇઝ ફાયર. ફાયર એટલે આપણે જાણીએ છીએ કે ફાયર એટલે અગ્નિ નથી. તો સંસ્કૃતમાં એમ કે એમ અધ્યેતા વન્નિ, આ અધ્યેતા વિદ્યાર્થી છે એ તો વન્નિ છે, ફાયર છે. શક્ય છે કે એના મોં પર એવું તેજ પણ હોય, ક્યારેક એવું હોય કે એ વેદ અધ્યયન વગેરે કરવાને કારણે એવું એક તેજ પ્રાપ્ત થયું હોય, તો અગ્નિમાં જેવું તેજ છે એવું તેજ એના હોવાને કારણે પણ ઘણા એમ માણવ અગ્નિ, આ માણક આ બાળક તો અગ્નિ છે. તો કાં તો એવી રીતે ચામડીનું તેજ અથવા તો બુદ્ધિનું તેજ. અગ્નિ જેમ તેજસ્વી છે, બુદ્ધિ તેજસ્વી છે, માટે એ તેજસ્વીપણાના ગુણને કારણે એ બાળકને પણ અગ્નિ કહેવામાં આવે. યસ્મિન પ્રયોગે સ્વરૂપેણ વિદ્યમાન અગ્નિ ન અગ્નિ શબ્દાર્થત્વ ગૃહ્યતે. આપણને કોઈ કહે કે આ તો અગ્નિ છે, તો ત્યાં અગ્નિ બાજુમાં પડ્યો છે, અગ્નિ તો આપણે પણ છતાં આ બાળકને અગ્નિ નથી ગણતા. એટલે બાળક માટે અગ્નિ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે એ અગ્નિ શબ્દને આપણે મુખ્ય અર્થમાં ગણતા નથી. ભલે ને કહે આ તો વાઘ છે એમ કે, એટલે કે આપણે વાઘ શબ્દનો મુખ્ય અર્થ ત્યાં ઉપયોગ નથી કરતા, ગૌણ અર્થમાં જ પ્રયોગ કરીએ છીએ. કોઈ કહે તો એ રીતે સમજીએ પણ છે. એટલે આપણે પોતે પણ આપણા રોજબરોજના વ્યવહારમાં આ પ્રકારે ગૌણ શબ્દ પ્રયોગ કરતા હોય છે અને સમજનારા સમજતા પણ હોય છે. યસ્મિન પ્રયોગે સ્વરૂપેણ વિદ્યમાનોપયગ્નિ, અનુભવે છે કે અગ્નિ વિદ્યમાન છે, અગ્નિ હાજર છે, એમ હોવા છતાં પણ અગ્નિ શબ્દનો અગ્નિ અર્થમાં પ્રયોગ થતો નથી. તેમ આત્મા હાજર છે છતાં પણ આત્મા શબ્દનો આત્મા અર્થમાં પ્રયોગ થતો નથી, એ સમજાવે છે. અગ્નિ ન અગ્નિ શબ્દાર્થત્વેન ગૃહ્યતે. એટલે જયારે કહે ને ઘણી વાર શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓ માટે ઘણો ગર્વ ધરાવતા હોય, એટલે કોઈ આવ્યા હોય ઇન્સ્પેક્ટર વગેરે અથવા બીજો કોઈ બહારથી મહેમાન આવ્યા હોય તો બતાવે ને આમ, અને પાછા આમ થોડા ગર્વથી જો અમારો વિદ્યાર્થી આવો છે તેવો છે વગેરે વખાણ કરે. આ તો અગ્નિ છે, આ તો તેજસ સૂર્ય છે, તું કહે તેજસ્વી. તો સાંભળનાર સૂર્ય ત્યાં આકાશમાં ત્યાં તરફ નથી જોતો. એટલે એ સૂર્ય શબ્દ સૂર્ય હોવા છતાં પણ સૂર્ય શબ્દનો અર્થ સૂર્યમાં નથી સમજાતો કે નથી પ્રયુક્ત થતો, પણ ગૌણ અર્થમાં થાય છે. એટલે તસ્ય અધ્યેત્વયોગાત, અગ્નિ તો કઈ અધ્યયન કહી શકે એમ નથી ને, બાજુમાં અગ્નિ હતું એ તો કઈ અધ્યયન કહી શકે એમ નથી. આ તો અધ્યેતા માટે વાપરવામાં આવ્યો, માટે અગ્નિ હાજર હોવા છતાં એ મહત્વની વસ્તુ છે. અગ્નિ હાજર હોવા છતાં પણ અગ્નિ શબ્દનો પ્રયોગ અગ્નિના અર્થમાં નથી કરવામાં આવતો, કારણ કે એ ત્યાં આગળ બંધ બેસતો નથી, ત્યાં અન્વય બેસતો નથી. એમ અધ્યેતા વન્નિ, આ અધ્યયન કરનાર આ વિદ્યાર્થી અગ્નિ છે. તો કારણ કે અગ્નિમાં વિદ્યાર્થી પણ નથી, અગ્નિમાં અધ્યેતા પણ નથી, પાઠક પણ નથી, વિદ્યાર્થી પણ નથી. એટલા માટે જે શ્રોતા છે એ પણ અગ્નિ શબ્દનો અર્થ એ મુખ્ય અંગે નથી કરતો, ગૌણ અર્થમાં જ કરે છે. કિંતુ અધ્યેતૃત્વ યોગ્ય બટુ માણવ કહે અત્ર અસ્મિન પ્રયોગે અગ્નિ શબ્દાર્થત્વેન ગૃહ્યતે યોગ્યત્વાત. તો આ શબ્દ પ્રયોગમાં અધ્યેતૃત્વ યોગ્ય હૈ, તો કે અધ્યયન કરવા માટે યોગ્ય છે એવો જે બટુ એટલે માણવક એટલે બાળક, એ બાળક જ અગ્નિ શબ્દથી એ બાળકને કહેવામાં આવે છે, અગ્નિ શબ્દથી બાળકને સમજવામાં આવે છે. અગ્નિ શબ્દથી અગ્નિ એમ સમજાતું નથી. કેમ? યોગ્યત્વાત, કારણ કે બાળકમાં અધ્યયન કરવાની યોગ્યતા છે, અગ્નિમાં અધ્યયન કરવાની યોગ્યતા નથી. એટલે યોગ્યત્વાત
આ બધું કેમ કહીએ છીએ? કારણ કે આપણે રોજ બરોજ વ્યવહાર બધું કરતા હોઈએ છીએ. આપણે ગૌણ શબ્દમાં, ગૌણ અર્થમાં શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ. આપણે લોકોને જાત જાતના નામ આપતા હોય, પાછળથી બોલીએ બધા, અમે સામે ના બોલીએ, પાછળ જાત જાતના નામ લોકો બોલતા હોય છે. જો પેલો હાથી આવ્યો, જો ફલાણા, જાત જાતનું ક્યાંય બધું. એટલે શું? આપણે આમ બાઘા મારે, હાથી દેખાતો નથી. સ્વામી બાઘા ક્યાં મારે? પેલાને કહીએ, ટૂંકમાં વ્યક્તિને કહે છે, એમ ધારો કે. એટલે શું? કંઈક ગૌણ પ્રયોગ છે. બાજુમાં હાથી ચાલતો હોય ને તો પણ હું ના જોઉં, હું પેલી બાજુ જોઉં. કેમ? કારણ કે હાથી વિદ્યમાન છે, છતાં પણ અમુક રીતે ચાલવાનું, અમુક જાતની જે વસ્તુ છે હાથીમાં નથી હોતી, એ પેલા વ્યક્તિમાં છે. એ હોવાને કારણે એ પ્રયોગ કેવો છે? ગૌણ અર્થમાં પ્રયોગ છે. એટલે આ રીતે ગૌણ અર્થ મુખ્ય હાથીને છોડી દીધો અને હાથી સંબંધિત ગુણ છે એ લેવામાં આવ્યો. અને તેથી જહલ લક્ષણા પણ કહી શકાય. લક્ષણા અર્થમાં પ્રયોગ છે, પણ જહલ લક્ષણા એટલે મુખ્ય હાથી છે, એ હાથીનો મુખ્ય અર્થનો ત્યાગ કરવામાં આવ્યો. એ સંબંધિત જે કે હાથી પણ હોય, નાક મોટું કશું હોય, ખબર કાન મોટા સુપડા જેવા ધારો કે હોય, તો પણ લોકો ગમે તે વસ્તુ પણ ગમે તે પ્રયોગ કરે. પાછું નામ દેવું કે કોઈને માટે કહેવું, કોઈની મશ્કરી કરવી, એમાં કે બહુ ઝાઝી જરૂર નથી હોતી. કોઈની ઠેકડી ઉડાવવી, હાંસી ઉડાવવી, મશ્કરી કરવી, એમ કોઈના ભોગે આનંદ લેવો, બહુ ઝાઝી એમાં જરૂર ના પડે. ઝાઝી અક્કલ પણ ના જોઈએ, કશું ના જોઈએ. અને તેથી ગમે તે વસ્તુનો આમ જોડી કાઢે ના આપણે ગમે તે પ્રયોગ કરીએ. છતાં સાંભળનાર છે એ પણ આમ જરા ચાલાક હોય, ચતુર હોય, એટલે એ સમજી જતા હોય છે. ઘણા બાગાઓના પણ સમજે. અને એટલા જ માટે લોકોની હાજરીમાં કહેવામાં આવે તો એ સમજનારા જ સમજે અને બીજા ના સમજે. એ રીતે પણ કરવામાં આવતું હોય. લોકો હાજર હોય છતાં પણ આપણે કહેવું હોય એ પહોંચાડીએ અને બીજા બધા બિચારા જે સમજવું એ સમજે, ના પણ સમજે, ભાગા મારે, ગમે તે કરે, તો પણ જે હોય તો પણ. એટલે આવી રીતે વસ્તુ વિદ્યમાન હોય, મુખ્ય હાથી વિદ્યમાન હોય તો પણ આ જગ્યાએ એ હાથી શબ્દનો પ્રયોગ હાથીના અર્થમાંથી, કારણ કે એની યોગ્યતા નથી. જો પેલો હાથી દોડતો હોય, હાથીમાં દોડવાની યોગ્યતા નથી. જો પેલો હાથી ઉઠી બેસ કરે, એની યોગ્યતા નથી. તેથી જે જગ્યાએ ઉપયોગ થતો હોય ત્યાં જ થાય. એવી રીતે પેલો મુમૂર્ષુ અર્થાત જે મનુષ્ય મૃત્યુ પામવાનો છે એ જયારે પોતાના પુત્રને કહે કે તું આત્મા છે, આત્મા વય પુત્ર નામાસી, આ તો મારો પુત્ર આત્મા જ છે, એમ જયારે આત્મા શબ્દનો પ્રયોગ કરે ત્યારે આત્મા પોતે હાજર છે, છતાં પણ એ આત્મા શબ્દનો પ્રયોગ ત્યાં યોગ્યતા નથી, કારણ કે એ હાજર રહેવાનું નથી. તો જેને કાર્યભાર સોંપવામાં આવે છે એ કાર્યભાર કરવાની યોગ્યતા તો પુત્રમાં છે, માટે આત્મા શબ્દનો અર્થ આપણે પુત્ર માટે જ ઉપયોગ કરીએ, જે ખરો આત્મા છે એના માટે નહીં. એટલે પિતા રૂપી ખરો આત્મા છે, છતાં પણ અત્યારે આત્મા કોણ છે? જે બધો ગૃહ રક્ષણ વગેરેનો કાર્યભાર સંભાળવાનો છે એ. તો પિતા રૂપી આત્મામાં એ કાર્યભાર સંભાળવાની યોગ્યતા નથી, જે પુત્રમાં એ પ્રકારની યોગ્યતા છે. એના માટે યોગ્યત્વાત, જ્યાં યોગ્ય હોય ત્યાં, યોગ્યતા હોય ત્યાં પ્રયોગ કરવામાં આવે. એટલેથી એ વ્યવહારમાં પુત્ર માટે આત્મા શબ્દ છે. ગૌણ અર્થ. એવં ગૌણાત્મ પ્રાધાન્ય સ્થલમ ઉદાહૃત્ય મિથ્યાત્વ પ્રાધાન્ય સ્થલમ ઉદાહરતી. આ પ્રકારે ગૌણાત્મા પ્રાધાન્ય સ્થલમ, પેલા વ્યવહારની અંદર જે પ્રતિનિધિ રૂપે નિભાવવામાં આવે છે ત્યાં વ્યવહારની અંદર આત્મા શબ્દનો અર્થ, આત્મા શબ્દનો પ્રયોગ ગૌણ અર્થમાં થયો. બીજો વ્યવહાર કહે છે જેમાં આત્મા શબ્દનો અર્થ, આત્મા શબ્દ પ્રયોગ મિથ્યા અર્થમાં થાય છે. તો 46મા શ્લોકમાં કહે છે કૃશોહમ પુષ્ટિમાપ્સ્યામી ઇત્યાદૌ દેહાત્મતોષિતા ન પુત્રમ વિનિયુંક્તેત્ર પુષ્ટિહેત્વન્ન ભક્ષણે. તો કોઈ કે
અહમ કૃશો જાત અતઃ અન્ન ભક્ષણાદિના પુષ્ટિમ સંપાદયિષ્યામિ ઇત્યાદિ. હું તો સુકાઈ ગયો છું અને માટે હવે શિયાળો આવ્યો છે, ગુંદર પાક, બદામ પાક, અડદિયું, ફલાણો ઢેકણો ચાલો, પછી ચ્યવનપ્રાશ, હા, અને પછી પેલી સારમ પાક, જે પાક હોય છે, મેથી પાક વગેરે, પછી પેલી કચરિયું અને પેલી ચીકી વગેરે, તલ પાપડી, તલ સાંકળી, બસ હવે બરાબર ખાઈ પીને પુષ્ટિમાં આપસ્યામી અન્ન ભક્ષણાદિના, કે ભૂખ ઓછી થઈ ગયેલી, માદો પડી ગયો હોય, ભૂખ જતી રહી હોય, બિચારો સુકાઈ ગયો, બરાબર સ્વસ્થ થઈ ગયો છે, શિયાળો આવ્યો છે, હવે તાજો માજો થઈશ એવું જયારે કે પુષ્ટિમાં આપસ્યામી, હવે હું પુષ્ટિ પ્રાપ્ત કરીશ, તાજો માજો થઈશ, જાડો પાડો થઈશ વગેરે જે કહેતો હોય. એટલે એવું છે ને કે હવે આ બધું ખાઈને તાજા માજા થવા માટેની એને માટે એની પાસે કારણ છે, એની પાસે વજૂદ છે, વજૂદ વાજબી કારણ છે. નહીં તને ખાવા ના દે, બધાને કહી તમે આપણે ખાવાય તો એટલે લોકો ખાવા ના દે, ઉભા રહે નહીં, આ ઘીવી ના ખવા, શું ના થાય, પેલું ના થાય, ફલાણું ના થાય, રોકે જો યોગ્યતા ના હોય તો. બધું આ સુકાઈ ગયો બિચારો, ચાલો હવે એને ખાવા દો, તો પછી કોઈ વિરોધ ના કરે, લોકો એને જરા વધારે ઘી રેડી આપે. અને પછી પેલું, કારણ કે પેલો મોહન થાળ બનાવતો ઘીના મળા અડધો ઇંચનો થર વગેરે બનાવ્યો હોય કે મગજની અંદર ભારોવાર લે બેટા ખા, ચા કઈ વાંધો નથી, પુષ્ટિમાં આપશે. હવે રીતે હું તાજો માજો થઈશ એવું જયારે કહે કોઈ, ઇત્યાદો લોક વ્યવહારે, આ પ્રકારનો વ્યવહાર શબ્દ પ્રયોગ થાય, વ્યવહારનો અર્થ શબ્દ પ્રયોગ, આ પ્રકારનો શબ્દ પ્રયોગ થાય કે હું તો સુકાઈ ગયો છું, બહુ જો ને મારા હાથ કેવા થઈ ગયા, મારો પગ કેવા થઈ ગયા, પેટ અંદર જોતો રહ્યો એવું કે સુકાઈ ગયો છું અને માટે તાજો માજો થઈશ. ત્યારે એ કોને હું કહે છે? હું શબ્દનો પ્રયોગ કોને માટે થાય છે? દેહ માટે થાય છે. ઇત્યાદુ દેહાત્મતા ઉચિતા, આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરવામાં આવે, આ પ્રકારનો વાક્ય, એ વાક્યની પાછળ ખ્યાલ રહેલો છે. દરેક વાક્ય છે આપણા ખ્યાલને રજૂ કરતું હોય છે. તે રીતે તેથી જયારે હું કહું કે હવે હું ખાઈ પીને તાજો માજો થઈશ, ત્યારે એ હું માટેનો ખ્યાલ મનમાં રહેલો છે, એની વાત કરવામાં આવે છે. માત્ર શબ્દ પ્રયોગ નહીં, પણ દરેક શબ્દની સાથે ખ્યાલ સંકળાયેલો હોય છે ને. આમ દરેક શબ્દ કોઈને કોઈ ખ્યાલ વ્યક્ત કરવા માટેનું માત્ર એક મોડલ છે. તો દરેક શબ્દ અને દરેક વાક્ય એક ખ્યાલ વ્યક્ત કરવા માટેનું આપણી પાસે એક માળખું છે, સાધન છે. તો એ જયારે શબ્દ પ્રયોગ કરવા વધારે એના મનો કે ખ્યાલ છે, એ કશાકને આત્મા માની રહ્યો છે. કોને? તો કે દેહને. ઇત્યાદિ દેહાત્મતા ઉચિતા, દેહસ્યૈવ આત્મત્વમ ગ્રહીતુમ ઉચિતમ. અને ત્યારે કે સચ્ચિદાનંદ આત્માને પુષ્ટ કરવાનું નથી ધ્યાન આગળ, કારણ કે યોગ્યતા નથી. ન પુત્રમ વિનિયુક્તે ઉત્તમર્થમ લોક વ્યવહાર પ્રદર્શનેન દ્રઢયતિ. જયારે ખાઈ પીને તાજો માજો થઈશ ત્યારે ત્યાં હું નો અર્થ પુત્ર નથી. પુત્ર કાંઈ યોગ્યતા, આ તાજા માજા યોગ્યતા ક્યાં છે? ખાઈ પીને હું તાજો માજો થઈશ એવું જયારે થાય ત્યારે હું નો અર્થ, જે તાજો માજો થવાની યોગ્યતા ધરાવે છે એ જ હું શબ્દનો અર્થ હોઈ શકે ને ત્યાં. તો પુત્ર ખાય તો કઈ એ તાજો માજો હું થવાનું નથી, કે હું ખાઉં તો સચ્ચિદાનંદ તાજો માજો થવાનો નથી. માટે ત્યાં તાજો માજો થવાની યોગ્યતા કોણ ધરાવે છે? દેહ. અને તેથી યોગ્યત્વાત, આ યોગ્યતા મહત્વની છે. તે વ્યવહારમાં જેની યોગ્યતા હોય તે માટે આત્મ શબ્દનો પ્રયોગ થયો. આ વ્યવહારમાં, આ શબ્દ પ્રયોગમાં દેહમાં જ તાજા માજા થવાની યોગ્યતા છે, અને માટે દેહ માટે આત્મ શબ્દનો પ્રયોગ થયો. દેહાત્મતા ઉચિતા ન પુત્રમ વિનિયુક્તે, ત્યારે પોતે તાજો માજો થવા માટે પુત્રને ત્યાં પ્રતિનિધિ રાખતો નથી, નિયુક્ત નથી કરતો. લે બે તું ખા કાલથી એટલે હું તાજો માજો, એવું કોઈ કહે છે? લે બે તું દવા આપી એટલે મારો રોગ મટી જશે, કોઈ પુત્રને નિયુક્ત નથી કરતો. આમાં પોતાને તો બહુ સારું થાય, પોતાને વ્યાધિ થયો હોય અને પુત્રને નિયુક્ત કરી શકતા હોય તું દવા ખા, અને પોતે સાજો નહીં થાય. પુત્ર દવા ખાય તો આ દેહમાં સાજા થવાની યોગ્યતા નથી. એટલે
હું દવા ખાઈશ જેથી સાજો થઈશ એમ જયારે કે ચાલ, ત્યારે એ હું એટલે દેહ. કારણ કે દવા ખાઈને સાજા થવાની યોગ્યતા પુત્રમાં નથી. સચ્ચિદાનંદ આત્મા ન પુત્ર વિનિયુક્ત પુષ્ટિ હેતુ અન્ન ભક્ષણ. ત્યાં પુત્ર એ આત્મા શબ્દનો અર્થ ન થાય, ત્યાં તો દેહ જ આત્મા શબ્દનો અર્થ થાય. કેમ? અન્ન ભક્ષણે પુષ્ટિ હેતુ. કારણ કે અન્ન ભક્ષણમાં પુષ્ટિનો હેતુ જે છે, અન્ન ભક્ષણ જે પુષ્ટિનો હેતુ છે, પુષ્ટિ હેતુ અન્ન ભક્ષણ. પુષ્ટિ થવાનો હેતુ કોણ? અન્ન ભક્ષણ. એની યોગ્યતા માત્ર દેહમાં જ છે, પુત્રમાં નથી. માટે ત્યાં દેહમાં આત્મા શબ્દનો પ્રયોગ છે. એ કેવો છે? મિથ્યા અર્થમાં છે. પછી આગળ પણ કહે છે, આ તો સ્થૂળ દેહની વાત કરી, પણ હંમેશા સ્થૂળ દેહના અર્થમાં આપણે આત્મા શબ્દનો પ્રયોગ કર્યો એવું નથી. સૂક્ષ્મ દેહના અર્થમાં કરતા હોઈએ છીએ. હંમેશા સ્થૂળ દેહમાં આપણો અહંભાવ છે એવું નથી આવતું. મોટે ભાગે નથી આવતો. મોટે ભાગે આપણો અહંભાવ સ્થૂળ દેહમાં નથી આવતા. આપણે લખતા હોઈએ, વાંચતા હોઈએ, સાંભળતું કે સ્થૂળ દેહની કેવી સભાનતા નથી આવતી. આપણે કામમાં પરોવાયેલા હોઈએ, સાંભળવામાં પરોવાયેલા હોઈએ, વાંચવામાં પરોવાયેલા હોઈએ, પરોવાયેલા હોઈએ ત્યારે જેમાં પરોવાયેલા એમાં આત્મશબ્દ હોય, તે સ્થૂળ દેહમાં પણ આત્મશબ્દ નથી આવતો. તો એ રીતે હવે સૂક્ષ્મ દેહની વાત કરે છે 47મા શ્લોકમાં. તપસા સ્વર્ગમેષ્યામિ ઇત્યાદૌ કર્ત્રાત્મતોચિતા અનપેક્ષ્ય વપુર્ભોગમ ચરેત કૃચ્છ્રાદિકમ તતઃ. એટલે જે અર્થમાં આત્મા શબ્દનો પ્રયોગ હોય એ મુખ્ય બને, બાકીના બે ગૌણ બની જાય. એટલે ટૂંકમાં જયારે તાજા મજા થવાનો ત્યારે પુત્ર દીકરાને બધું દોરું આપે, પોતે એવું બની શકે. ટૂંકમાં એ કોઈ નક્કી કર્યું કે મારે બરાબર બનાવવું છે, અને ત્યારે શક્ય છે કે પુત્રને કદાચ ઓછું આપે અને પોતે વધારે લે, શક્ય છે. એટલે પેલો ચ્યવનપ્રાશ પોતાનો મોટો ચમચો ભરે, પેલા નાનો ચમચો આપે, બની શકે એવું બને. એ ત્યાં ઘણો બની ગયો. ટૂંકમાં એ શેષ બની ગયો, આ શેષી બને. અને સચ્ચિદાનંદ આત્માની પણ ત્યાં આગળ ઉપેક્ષા થઈ. કારણ કે આવું ખાઈ પીને આવું તાજામાં સચ્ચિદાનંદ આત્મા દૂર થઈ છે. આપણે ખરેખર તો દેહાત બુદ્ધિ આપણે વધારે તીવ્ર બને, તો દેહાત બુદ્ધિ જેમ વધારે તીવ્ર બને એમ આપણે સચ્ચિદાનંદ આત્માથી દૂર થયા ને. એટલે સચ્ચિદાનંદ આત્માની ઉપેક્ષા થઈ અને પોતે વધારે ભાગ લે મારા પુત્રની ઉપેક્ષા થઈ. એ રીતે બીજા બેની ઉપેક્ષા થાય અને આનું મહત્વ સ્થાપિત થાય. એટલે જેને માટે આત્મા શબ્દનો ખ્યાલ છે એ જ મહત્વનું બની જાય, બાકી બધું ગૌણ બની જાય. ભલી વસ્તુ ગૌણ બની જાય. ત્યારે પોતાની પત્ની હોય તોય નહીં, પુત્ર હોય તો પણ નહીં, ગમે તે હોય તો નહીં, તે વખતે નહીં, બસ અત્યારે નહીં. પછી આવે છે, પછી વાત કરે અત્યારે નહીં. ઘણી વાર કહી દે છે ને આપણે પેલાને પુત્રને એમ હું હંમેશા હું જે માગું તે થાય, હું કરું તે જ થાય, અત્યારે નહીં. બસ અત્યારે તું મહત્વનો નથી, અત્યારે તું આત્મા નથી, અત્યારે દેહ આત્મા છે. પેલી પત્નીને એમ હું હંમેશા પ્રિય હોઉં છું, એવું કશું જ નથી. બધી જગ્યાનો પ્રેમ કયો છે? વ્યભિચારી હોય છે. પણ આત્માવાળાનો પ્રેમ છે અવ્યભિચારી, અનાત્માવાળાનો પ્રેમ વ્યભિચારી. કોને આત્મા કેવો, કોને આત્મા અનાત્મા કેવો, એ વ્યવહાર પણ બદલાતો હોય છે. કોઈ પણ વ્યવહારમાં જેને માટે આત્મા શબ્દનો પ્રયોગ હોય હંમેશા મહત્વનું હોય, બાકી વસ્તુઓ ગૌણ બની જાય. એટલે ભલી વસ્તુઓની ઉપેક્ષા ત્યારે કરવામાં આવે. ગ્રંથકાર સમજાવે છે ભલી વસ્તુ. એકવાર ગાંધીજીને મને ભૂત ભરાયું કે ભાઈ બસ અસ્પૃશ્યતા ન હોવી જોઈએ, આભડછેટ ન હોવી જોઈએ. અને માટે એમણે હરિજનની દીકરીને શું કહેવાય ને આપણે એમણે એડોપ્ટ કરી, એટલે કે એમ દત્તક લીધી. હવે આ મારી પુત્રી છે. પેલા કસ્તુરબા કે શું વૈષ્ણવ, હું તો અડકું પણ નહીં, મારી દીકરી. ત્યાં સાઉથ આફ્રિકામાં કહેવામાં આવ્યું કે કાલથી બધાએ આમ સંડાસ સાફ કરવાનો છે, હું ના કરું, ગેટ આઉટ. એ ના કરવું હોય તો પેલો આત્મા છે, એનો સિદ્ધાંત આત્મા છે કે બસ અસ્પૃશ્યતા ન હોવી જોઈએ.
ઊંચ નીચના ભેદ ન હોવા જોઈએ, કોઈ ઊંચું કોઈ નીચું ન હોવું જોઈએ, બધા સમાન હોવા જોઈએ. એ જે કામ કરે એ આપણે કેમ ના કરી શકીએ? અને માટે ન કરાય એ સિદ્ધાંત આત્મા બની ગયો ત્યારે. ભલી પોતાની પત્નીને કહે તો નીકળી જા. પંડિત નહેરુ પહેલી વાર આવે સાબરમતી આશ્રમમાં તો પેલા આ સંડાસ સાફ કરો તમારો. નહેરુ કે શું એ છે સિદ્ધાંત. એટલે હંમેશા સિદ્ધાંત લોકો સિદ્ધાંત તરફ આત્મા જે મહત્વનું હોય તે એમને મળે સિદ્ધાંત મહત્વનો હતો. એટલે મારે પ્રાણ જાય બરોબર બચા ના જાય એવું હતું. બધાનું નથી આવતું. 5-10 રૂપિયામાં સિદ્ધાંત છોડી દઈએ આપણે, તો જરાક વારમાં છોડી દઈએ. જે વસ્તુ મહત્વની હોય તે આત્મા બની ગયો. ભલી વસ્તુનો ત્યાં ત્યાગ થઈ ગયા. પૈસા જરા આવે સામે, લાલચ આવે ત્યારે કશું વાંધો નહીં, જરા જુઠ્ઠું બોલે આમ કશું થઈ ગયું, બાકી બાજુ મુકાઈ ગયો. પણ આ બધું બહુ મહત્વનું છે. આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરવું, આપણા વ્યવહારનું નિરીક્ષણ કરવું, અને કેવો આપણો પ્રેમ બદલાતો હોય છે, કેવો આત્માનો ખ્યાલ બદલાતો હોય છે, કેવું વસ્તુનું મહત્વ બદલાતું હોય છે. અને એક સંજોગોમાં જે વસ્તુ મારા માટે પ્રાણ સમાન હતી બીજી વખતે ઉપેક્ષિત થઈ જતી હોય છે, કેવું થઈ જતું હોય છે. આ બધું જરા જોવા જેવું છે. આપણા પોતાના દુનિયામાં જોવાની કઈ જરૂર નથી. આ બધું સ્વામી દયાનંદજી મહારાજ કહે કે જે તમારે સિનેમા જોવો, નાટક જોવો તો આપણા મનનું નિરીક્ષણ કરો, બધું નાટક ત્યાં જ મળી. જેટલા પ્લોટ આ મનમાં છે ને એવા ભલભલા લોકો એ પ્લોટ રચી ના શકે. એવો પ્લોટ અહીંયા રચવામાં આવતા હોય છે. મારે નિરીક્ષણ કરીએ આપણે કે ભલી વસ્તુનું શું થઈ જાય છે. બસ કારણ કે આત્માનો ખ્યાલ બદલાઈ ગયો, વસ્તુનો ખ્યાલ તો હવે પેલા 46માં સૂક્ષ્મ સ્તરની વાત, સ્થૂળ શ્રેણી વાત કરવામાં આવી. 47માં શ્લોકમાં સૂક્ષ્મ શ્રેણી વાત કરવામાં આવે છે. તપસાસ એ તો વાંચી દીધું આપણે. ઓકે, વાંચ્યું. તપસા સ્વર્ગમેષ્યામી. એ શું કહે છે? તપસા સ્વર્ગમેષ્યામી. હું તપશ્ચર્યા વડે સ્વર્ગ પ્રાપ્ત કરીશ. યદા તુ તપઃ કૃત્વા સ્વર્ગમ સંપાદયિષ્યામી. આમ જ્યારે માણસ આ પ્રકારનો નિર્ણય કરે, તપઃ કૃત્વા સ્વર્ગમ સંપાદયિષ્યામી, તપ કરીને સ્વર્ગ સંપાદિત કરીશ. બસ આ પ્રકારની ધૂન ભરાય. જે જાતનું ભૂત ભરાયું ટૂંકમાં, જે વખતે જે ભૂત ભરાયું મગજની અંદર, જે ધૂન ભરાય એ સિવાય કશું થાય ભાઈ નહીં. ભૂત વગર થાય પણ નહીં. ભૂત ભરાય ને તો જ થાય. કારણ કે તો જ આપણે કશું કરવા માટે જે સહન કરવું પડે એ સહન ત્યારે જ કરી શકીએ જ્યારે મનમાં ભૂત ભરાય હોય ત્યારે. ડાકોર પહોંચવું જ છે, ચાલતા જ પહોંચવું છે. અલા પડી જશો, મરી જશો, બ્લડ પ્રેશર, પહોંચવું જ છે. લોકો ક્યાં ને ક્યાં પહોંચી જાય. દત્તાત્રેય ટૂંક પર પહોંચી જાય. એટલે ખેંચવી ખબર ના પડે આપણને, પહોંચી જાય. બસ પહોંચવું છે. એટલે આમ સામાન્ય સંજોગોમાં લાગે નહીં ક્યાં, પણ એકવાર અંદર આવ્યું તો આવી રીતે તપસા સ્વર્ગમેષ્યામી. અહમ યદા તપઃ કૃત્વા સ્વર્ગમ સંપાદયિષ્યામી. બસ તપસ્યા કરીને હું સ્વર્ગ સંપાદિત કરીશ. તો ઇત્યાદિ વ્યવહારમ કરું. એટલે આ પ્રકારે વ્યવહાર, એટલે આ પ્રકારનો શબ્દ પ્રયોગ કરે. એટલે કે આ શબ્દ પ્રયોગથી જે ખ્યાલ રજૂ થાય છે, ખ્યાલ મનમાં સેવે, તપ કરીને સ્વર્ગને પ્રાપ્ત કરે છે. ઇત્યાદિ કર્તૃ આત્મતા ઉચિતા. તદા કર્તૃ શબ્દવાચ્ય વિજ્ઞાનમય સેવ આત્મત્વ ઉચિતમ. ત્યારે હું એટલે કોણ? તપ કોણ કરવાનું છે? આ શરીર પુત્ર તપ કરવાનો છે કે ના? આ શરીર તપ કરે છે કે ના? કોણ તપ કરે છે? અહંકાર તપ કરે છે. કોને સ્વર્ગમાં આવવું છે? અહંકારને જવું છે. ત્યારે અહમ બુદ્ધિ ક્યાં છે? અહંકારમાં છે, બુદ્ધિમાં છે. આ બુદ્ધિમાં જયારે તાદાત, બુદ્ધિ સાથે તાદાત ન થાય અહંકાર ક્યાં આવે છે? એટલે અહંકારનો પ્રારંભ તો બુદ્ધિમાં અહમભાવમાં થાય, પછી એ મનમાં આવે, ઇન્દ્રિયમાં આવે, દેહમાં આવે, દેહથી સંબંધિત વસ્તુઓમાં આવે, પણ પહેલો ક્યાં આવે છે? બુદ્ધિમાં. તો આ પ્રકારનો નિશ્ચય એ નિશ્ચયાત્મિકા બુદ્ધિ, વ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. વ્યવસાય નિશ્ચય થયો કે તપસા સ્વર્ગમેષ્યામી. આ પ્રકારનો નિશ્ચય મનમાં જન્મ્યો. નિશ્ચય ક્યાં જન્મતો હોય છે? બુદ્ધિમાં જન્મતો હોય છે. કે ભાઈ જેને વિજ્ઞાનમય કોષ કહેવામાં આવે છે. એટલે કોષ, કારણ કે પેલા અન્નમય કોષ કયો ને,
અહીંયા વિજ્ઞાન, કારણ કે આગળ એવું કહેવામાં આવ્યું ભેદોસ્થી પંચકોશેષુ, 41મા શ્લોકમાં કહ્યું કે આ પંચકોશમાં પણ આત્મા કહેવામાં આવે છે. પંચમાંના કોઈ પણ એક કોષને જયારે ગમે ત્યારે આત્મા કહેવામાં આવે, ક્યારેક અન્નમય કોષને, ક્યારેક પ્રાણમયને, ક્યારેક મનોમયને, વિજ્ઞાનમયને, આનંદમય વગેરે. બધી જગ્યાએ આત્મબુદ્ધિ પણ બધે એક સાથે ના હોય, કોઈ પણ એક સ્થળે હોય. એટલે દ્રષ્ટાંત આપ્યા. 46 શ્લોક અન્નમય કોષનું દ્રષ્ટાંત આપ્યું, 47 શ્લોકમાં વિજ્ઞાનમયનું દ્રષ્ટાંત આપ્યું. કર્તૃ શબ્દ વાચ્ય વિજ્ઞાનમય સેવ આત્મત્વ ઉચિતમ. ત્યારે કર્તૃ કે કર્તા એ શબ્દથી વાચ્ય કોણ છે? વિજ્ઞાનમય એટલે કે બુદ્ધિ. બુદ્ધિમાં અહમ ભાવ ધરાવનાર આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવે. વિજ્ઞાનમાં એટલે બુદ્ધિમાં તાદાત્મ્ય સેવનાર આત્માને વિજ્ઞાનમય કહેવામાં આવે. વિજ્ઞાનમય સેવ આત્મત્વ ઉચિતમ. એ શબ્દ પ્રયોગમાં, એ વ્યવહારમાં એ વિજ્ઞાનમયને કે કર્તાને જ આત્મા કહે છે. એમ કર્તામાં આત્મબુદ્ધિ રાખીને આ પ્રકારે કહે છે કે હું તપસ્યા કરીને સ્વર્ગને પ્રાપ્ત કરીશ. દેહાદેહ, ત્યારે આત્મા શબ્દ દેહ નથી. કેમ નથી? એવું શા પછી કહો છો કે હું જયારે સ્વર્ગમાં જઈશ ત્યારે આત્મા શબ્દ દેહમાં, દેહના અર્થમાં નથી? કેમ નથી? અનપેક્ષ વપ્રભોગમ ચરિત કૃચ્છાદિકમ તતઃ. આ તપસ્યા કેવી રીતે કરી શકાય? જ્યારે આપણે ઉપવાસ કરીએ ત્યારે, શરીરની ઇન્દ્રિયનું શોષણ કરીએ ત્યારે, શરીરની ઇન્દ્રિયના શોષણ તપસ્યા કહેવામાં આવે છે. એક પ્રકારનો તપ. કૃચ્છાદિકમ તતઃ. આ કૃચ્છ ચાંદ્રાયણ વ્રતો છે. આ વ્રતમાં એક અથવા બીજી રીતે શરીરને ભૂખ્યું રાખવામાં આવે, શરીરને આહારથી વંચિત રાખવામાં આવે. આજે શરીરનું શોષણ થાય એટલે ઈરાદાપૂર્વક શરીરનું શોષણ કરવામાં આવે. શેના માટે? એને તપસ્યા ના કહેવાય. બાકી 25 વાર ખાવાનું પછી તપસ્યા ના કહેવાય. આપણે કહું હું તો શું કરું છું? ઉપવાસ કરું છું. ક્યારે? શનિવારે ઉપવાસ. સવારે શું તો કે હું તો નાસ્તો ના કરતો, શું ખાધું? ફળ અને દૂધ ને ફલાણું ઢીકણું કર્યું. બપોરે વ્યવસ્થિત જમ્યા, શાક પડી એટલે પછી કાતળી ખાય ને, આ ખાય ને, ચૂરણ ખાય ને, બીજું ખાય ને, બરાબર સારો ઉપવાસ કર્યો. એટલે એમાં જો કે કંઈક તો ઉપકાર કર્યો દુનિયા પર કે મેં એને અન્ન ના ખાધું, બીજું હોય નહીં. બાકી ઘણું વધારે ખાઈ જાય. ટૂંકમાં ઉપવાસ કરે, દુનિયા પર ઉપકાર કઈ કરીએ તો સારું છે. એ લોકોને કઈ વધારે મળે એવું નથી થતું હોતું. જે થાય ખરું. સામાન્ય રીતે આ પ્રકારે વ્રત કરીએ ત્યારે કોઈ કહેતા કે પીડા સહન કરવાની તો જ એને વ્રત કહેવાય. બાકી લોકો વ્રત શું કરે? દક્ષિણ ભારતમાં ઉપવાસ કરે લેશું, સાંજે ઈડલી સંભાર ના ખાય, ચપાતી ખાય, ભાત ના ખાય. હિન્દુસ્તાનમાં ચપાતી ના ખાય, ગુજરાતમાં ચપાતી ના ખાય, અને બીજું કંઈક ખાય, મોરીઓ ખાય ને કંઈક ખબર નહીં, સાબુદાણા ખાય ને બીજું કંઈક ખાય. જે હોય તે તોય ભાઈ એ તો એને તપસ્યા લાગે છે. કારણ કે સ્વામી આ ભાત ખાધા વગર તો ખાધું એવું લાગે જ નહીં. એટલે એની દ્રષ્ટિએ તપસ્યા છે. એને ભાત ના મળ્યો એને પણ મોટી તપસ્યા છે. ઘણા લોકો રોટી ના મળે એવું લાગે ટૂંકમાં. એટલે એની જાતે એની દ્રષ્ટિએ તો બિચારો બહુ સહન કરી રહ્યો છે. આપણે એમ લાગે કઈ સહન નથી કરતો, એની દ્રષ્ટિએ સહન કરે છે. જે હોય તો ખરું. પણ એટલે કૃચ્છાદિકમ. આમ કૃચ્છ ચાંદ્રાયણ આ બધા વ્રત જયારે કરવામાં આવતા હોય ત્યારે શરીરનું શોષણ થતું હોય, શરીરના સ્તરે પીડા થતી હોય, આમ ભૂખનું દુઃખ સહન કરવામાં આવતું હોય અને ઈરાદાપૂર્વક શરીરને ભૂખ્યું રાખવામાં આવતું હોય. આ રીતે પીડા સહન થતી હોય તો શરીરનો ભોગ આપવામાં આવે ને. મેં કહ્યું ને, આત્મા સ્વરૂપે બધી વસ્તુનો ભોગ અપાય. આ હું એટલે શરીર હોત તો શરીરનો ભોગ ના પાયો હોત. હું તપશ્ચર્યા કરીશ એમાં આ શરીર અનપેક્ષ વપુર ભોગમ. આ વપુ અર્થાત શરીરના ભોગની અપેક્ષા ન રાખીને, અર્થાત શરીરના ભોગની શરીર જરૂરિયાતની ઉપેક્ષા કરીને ચરિત કૃચ્છાદિકમ તતઃ. તેથી એ પેલા એમ નિશ્ચયના કારણે કૃચ્છ ચાંદ્રાયણ વગેરે આ પ્રકારનું વ્રત કરે. ચાંદ્રાયણ એટલે શું? ચંદ્ર જેમ જેમ એની કળા વધતી જાય તેમ તેમ 1 ગ્રાસ, 2 ગ્રાસ, 3 ગ્રાસ. ગ્રાસ કેટલો મોટો રાખો એ આપણે આધારિત છે. લોકો એક ગ્રાસ જ એટલો મોટો રાખે, ભાઈ 15 ગ્રાસ ભારે પડી જાય. એવું છે ને? 1 ગ્રાસ કેટલો?
એટલે આ 15 ગ્રાસ પછી ખાવા પડે. અને તેથી એ 15 ગ્રાસ એટલે શું? આપણું પેટ ભરાય એને 15 વિભાગ કરી એટલે 1 ગ્રાસ. એટલે ભાઈ પહેલે દિવસે 1 જ ગ્રાસ ખાય, કે અમાવાસ્યાના દિવસે કશું ના ખાય, એકમના દિવસે 1 ગ્રાસ, આટલો જ કોળિયો લે. બિચારો મોટે ભૂખ્યો જ રહે, ઘણા દિવસ ભૂખ્યો રહે. છેલ્લા દિવસે એનું કંઈક પેટ ભરાય, બાકી ના ભરાય. ભાઈ પાછું શરૂ થઈ જાય, ઓછું થતું જાય. અને પછી અમાવાસ્યે કંઈ નહીં ખાવા એમ કરતા કરતા. એટલે મુશ્કેલ વસ્તુ છે. તો આ પ્રકારનું વ્રત કરવું એટલે આ શરીરના ભોગની ઉપેક્ષા કરવી, શરીરને સ્તરે પીડા સહન કરવી, અર્થાત ત્યારે આ દેહની ઉપેક્ષા કરવામાં આવે છે, સચ્ચિદાનંદની ઉપેક્ષા કરવામાં આવે છે. ત્યાં આગળ આ કર્તાનો આદર કરવામાં આવે છે. તો જે વ્યવહારમાં જેનો સૌથી વધારે આદર થતો હોય એ આત્મા, અને એની તુલનામાં બાકીની બધી વસ્તુનો આદર ઉતરી જાય, થાય તો પણ ઓછો થાય, આનો સૌથી વધારે આદર થાય. યતઃ ન દેહસ્ય આત્મત્વ ઉચિતમ, કારણ કે આ પ્રકારના વ્યવહારમાં તપશ્ચર્યા કરીને હું સ્વર્ગને પ્રાપ્ત કરીશ એ પ્રકારના વ્યવહારમાં ન દેહસ્ય આત્મત્વ ઉચિતમ, આમ દેહનું આત્મા પણ ઉચિત નથી, કારણ કે એ સ્વર્ગમાં જતું નથી. વસ્તુ એ પણ ખરી કે તે વખતે ખરેખર હું તો હું કયો હોય? જે સ્વર્ગમાં જવાનો હોય તે અયજ્ઞ યાગાદે કરીને તપશ્ચર્યા કરીને જે સ્વર્ગમાં જવાની યોગ્યતા ધરાવતો હોય એ જ હું શબ્દ ન થઈ શકે. આ દેહ તો સ્વર્ગમાં જવાની યોગ્યતા ધરાવતો નથી, માટે આત્મ શબ્દનો અર્થ દેહ ના હોઈ શકે. ન દેહસ્ય આત્મત્વ ઉચિતમ તતઃ દેહ ભોગ પરિત્યાગ પૂર્વકમ, અંતેથી આ દેહના ભોગનો પરિત્યાગ કરીને કર્તુ ઉપકારકમ, એ પેલા કર્તાને અહંકારને વિજ્ઞાનમય પર ઉપકાર કરે છે, પેલાને ભોગે. ટૂંકમાં આપણે જેને આત્મા માનતા હોઈએ એને પ્રાધાન્ય અપાય, બીજાનો ભોગે. સમજો છો? બીજાનો ભોગે હંમેશા એને પ્રાધાન્ય અપાય. કારણ કે કોઈને પ્રાધાન્ય આપણે કોઈનો ભોગ લેવાનો જ છે. એકને પ્રાધાન્ય આપે એટલે બધાને સરખા તો ન જ ગણી શકાય. તેથી જેને આત્મા માનતો એને પ્રધાન ગણીએ એ સિવાયને બધાનો ભોગ અપાવવાનો છે, બીજા શરીરનો ભોગ અપાય. સચ્ચિદાનંદ આત્માનો ભોગ એ જુએ કે હજી મારી તરફ તો ધ્યાન આપતો જ નથી, આતો હજી સ્વર્ગમાં જ એની ઈચ્છા છે. તેથી એ સચ્ચિદાનંદની પણ ઉપેક્ષા થઈ, દેહની પણ ઉપેક્ષા થઈ, પુત્ર બધાની ઉપેક્ષા થાય, અને ત્યારે કર્તાને આદર આપવામાં આવ્યો. કર્તુ ઉપકારકમ, આ કર્તા છે, ભોગતા છે, એના પર ઉપકાર કરનાર, અર્થાત એને સ્વર્ગમાં જવાને મદદ કરનાર. કૃચ્છ ચાંદ્રાયણાદિકમ કરો ચરતી, તેથી કૃચ્છ ચાંદ્રાયણ વગેરે જે વ્રત છે એનું આચરણ કરે છે. તો ત્યાં અહમ કે હું શબ્દનો અર્થ કરતા એ પ્રકાર થાય. કરતા ને ભોગતા, કર્મ કરનાર છે એ સ્વર્ગમાં જઈને સુખ ભોગવનાર બનશે. ત્રીજું કહે છે કિંચન, તો 48મા શ્લોકમાં કહે છે મોક્ષેહમિત્યત્ર યુક્તમ ચિદાત્મત્વં તદા પુમાન તદ્વેત્તિ ગુરુશાસ્ત્રાભ્યામ ન તુ કિંચિત ચિકીર્ષતે. યદા પુમાન મોક્ષેહમિતિ સમાધિન સંપાદ્ય મુક્તિમ પ્રાપ્સ્યામિ, આવો સંકલ્પ લે તો મોક્ષ પ્રાપ્ત કરીશ. મોક્ષ ક્યારે પ્રાપ્ત થાય? જ્ઞાન થાય ત્યારે. જ્ઞાન ક્યારે હોય? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. એ વૈરાગ્ય છે ક્યારે ખબર પડે? સમાધિ ષટક સંપત્તિ હોય ત્યારે. તો હવે એનું આખી પ્રાયોરિટી બદલાઈ ગઈ, અગ્રિમતા બદલાઈ ગઈ. હવે કોને અગ્રિમતા આપવી? પુત્ર પણ અગ્રિમ નથી, દેહ પણ અગ્રિમ નથી, કરતા ભોગતા પણ અગ્રિમ નથી. આ બધાનો ત્યાગ કરવાનો છે. મોક્ષેહમ, હું મુક્ત થઈશ, મોક્ષ પ્રાપ્ત કરીશ, એટલે કે જ્ઞાન મળીને અધિકારી પ્રાપ્ત કરીશ. એટલે કહ્યું કે સમાધિ સંપાદ્ય મુક્તિ પ્રાપ્સ્યામિ, આ સમાધિ ષટક સંપત્તિ સંપાદિત કરીને હું મુક્તિ પ્રાપ્ત કરીશ. ઇતિ મતિમ કરોતિ, આ પ્રકારનું જનૂન, આ પ્રકારનો ખ્યાલ, આ પ્રકારનું ભૂત જ જોઈએ. મોક્ષ મેં ભૂયાદી તીવ્ર ઈચ્છા, બસ ભૂત જ વળગવું જોઈએ. ખરેખર જીવનમાં કશું સંપાદિત કરવું હોય તો ભૂત વળગવું જોઈએ, ગાણ પણ થવું જોઈએ.
આપણે ભલે એમને ગાળા કહીએ, પણ દુનિયા બધા મહાન માણસો ગાળા જ હોય છે. એ આપણી દ્રષ્ટિએ ડાયા નથી હોતા. આમ તો ડાયામાં ડાયા હોય, પણ દુનિયા એને ગાળી જ કહે. એટલે લોગ કહે મેરા ભઈ બાવરી, સાસ કહે કુલ નાશીની કા નાશી રે. લોકો મેરા તો ગાળી થઈ ગઈ, સાસુ ક્યાં કુલનો નાશ કરનારી, સાસ કહે કે પછી તાત શું છે, સાસ પણ કહે કે પતિનું કઈ જે હોય તે ત્યાં તો કુલનો નાશ કરનારી છે. જેન જે કહું એ કહે. હવે રીતે ગાણપણ કશી વસ્તુ સ્વર્ગમાં કઈ મફત જવા તો નથી આવતું. કોઈ વસ્તુ એમને પ્રાપ્ત થતી નથી હોતી. આપણે સ્વર્ગને ભલે ઠેકડી ઉડાવીએ મોક્ષના, બરોબર છે, એમને કે સ્વર્ગ કે એમને મળતું હોય છે. એના માટે ખૂબ ખૂબ ઉદ્યમ કરવો પડે. તો એવી રીતે મોક્ષની તો શું વાત કરવી, મહાન પરિશ્રમ કરવો પડે. બસ એના માટે તૈયાર થઈ ગયા. તથા વેદ્ય ગુરુ શાસ્ત્રાભ્યામ તથા પુમાન, તે વખતે આ પુમાન અર્થાત અધિકારી છે ગુરુ શાસ્ત્રાભ્યામ આચાર્યોપદેશ વાક્યાર્થ વિચારજન્યાપ અપરોક્ષ જ્ઞાનેન, વિચારજન્ય અપરોક્ષ જ્ઞાનેન તદ્વેત્તિ ગુરુ શાસ્ત્રાભ્યામ. આ પ્રકાર નિશ્ચય થયો ત્યારે ગુરુ અને શાસ્ત્ર દ્વારા એ જ્ઞાન પ્રાપ્ત. કેવું? અપરોક્ષ જ્ઞાન. આચાર્યોપદેશ વાક્યાર્થ વિચારજન્ય. આચાર્ય ઉપદેશ કરે છે. શેનો? મહાવાક્યનો ઉપદેશ. તત્વમસી મહાવાક્યનો ઉપદેશ. એ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ પર વિચાર કરે. એટલે એ વિચાર એટલે એનો તાત્પર્ય નિર્ણય થાય, શ્રવણ મનન વગેરે થાય, નિર્ધ્યાસન એ પ્રકારે વાક્યાર્થ વિચારજન્ય. મહાવાક્યના વિચારમાંથી જે અપરોક્ષ જ્ઞાન જન્મે તે જ્ઞાનથી કે નાહમ કર્ત્રાદિ આત્મા સચ્ચિદાનંદ બ્રહ્માહમસ્મી તદાત્માનમેવાવેત અહમ બ્રહ્માસ્મી. અને તેનું જ્ઞાન કેવું થાય છે? અહમ બ્રહ્મા, હું બ્રહ્મ છું, અદેહ હું નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાય નાહમ ન ચ શ્રોત્ર જીહ્વે ન ચ ઘ્રાણ નેત્રે ન ચ વ્યોમભૂમિ ન તેજો ન વાયુ. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. ભોજન પણ નથી, ભોજ્ય પણ નથી, ભોગતા પણ નથી. આત્મા શબ્દનો અર્થ બદલાઈ ગયો. હું કર્તાદિ આત્મા નથી, હું કરતા નથી, ભોગતા પણ નથી. કિંતુ સચ્ચિદાનંદ બ્રહ્માહમસ્મી. હું તો સચ્ચિદાનંદ બ્રહ્મ છું, માત્ર છું, ભાસુ છું, પ્રિય છું. એ જ મારો સ્વરૂપ છે. બાકી બધી વસ્તુ વ્યભિચારી છે, બાકી બધી વસ્તુ આગંતુક છે. આ દેહ હોય, પ્રાણ હોય, મન હોય, ઇન્દ્રિય હોય, કરતા ભોગતા સર્વ આગંતુક છે. સુષુપ્તિમાં કશું હોતું નથી. જાગ્રત હોય ત્યારે બધું હોય છે. અને તેથી જે જાગ્રતમાં પણ હોય, સ્વપ્નમાં પણ હોય, સુષુપ્તિમાં પણ હોય, જે અવ્યભિચારી હોય, એ જ વાસ્તવમાં મારું તત્વ હોઈ શકે. વિચાર કરે છે. વિચારને કારણે થાય છે, એમનેમ ન થાય. આ જ્ઞાન એમનેમ ન જન્મે. એમનેમ તો જ્ઞાન જન્મેલું છે કે આ દેહ હું છું, કે કરતા ભોગતા હું, એ જ્ઞાન જન્મેલું છે એમનેમ. નૈસર્ગિકો એમ લોક વ્યવહાર અહમ મમયતી. તો હું એ મારું એ પ્રકારનો વ્યવહાર તો નૈસર્ગિક છે, એનો કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ આ પ્રકારનું જ્ઞાન જન્મવા માટે મહાન પ્રયત્ન, વિચારરૂપી પ્રયત્નની આવશ્યકતા છે. શેના પર વિચાર? મહાવાક્ય પર વિચાર. ક્યારે થાય? શાસ્ત્ર અને આચાર્યના ઉપદેશને અનુસરીને, એમને પણ નહીં. યદિ ચિદાત્માનમ અવગચ્છતિ ગુરુ શાસ્ત્રાભ્યામ તદ વેત્તિ એટલે અવગચ્છતિ. આ ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ દ્વારા જ્યારે એને જ્ઞાન થાય છે. નતુ કિંચિત ચિકીર્ષતિ તો તસ્ય ચિદાત્મા ઉચિતમ. અહીં સ્પષ્ટ લખ્યું નથી છતાં પણ તો એ કયો આત્મા? યુક્તમ ચિદાત્મત્વમ તદા. ત્યારે આત્મા શું હશે? ચિદાત્મત્વમ. અચિત છે એનું આત્મત્વ. પેલું દેહાત્મતા ઉચિતા, પછી કર્તાત્મતા ઉચિતા, પછી ચિદાત્મતા ઉચિતા. અચિત છે, ચૈતન્ય છે, સાક્ષી છે, અવભાષક છે, એનું જ આત્મા પણ ત્યાં ઉચિત છે. તો હું મોક્ષ પ્રાપ્ત કરીશ. શાસ્ત્ર આચાર્ય અને એમ એ પ્રકારના સંકલ્પને કારણે શાસ્ત્ર આચાર્યના ઉપદેશ પર, મહાવાક્ય પર વિચાર કરવાને કારણે જયારે આત્માનું જ્ઞાન થાય ત્યારે એ હું કોણ છે? ચિદાત્મા.
તો ચિત્ત એ સચ્ચિત આનંદ એની આત્મા પણ ઉચિત છે. સ્વપ્રકાશ સાક્ષાભિદમ મુખ્યાત્મત્વમ ઇતિહાસ. ચિત્ત એટલે સ્વપ્રકાશ, જે સ્વયં પ્રકાશ છે, સાક્ષી છે, સર્વનો અવભાષક છે, જે સ્વયં અન્યથી અનવભાષિત છે, સ્વયં પ્રકાશમાન છે, અન્ય સર્વને પ્રકાશિત કરનાર છે. તેથી એને સચિત કહેવામાં આવ્યું. ન તત્ર કર્તાદ્યાત્મત્વ ઇત્યર્થ. અત્યારે હું શબ્દનો અર્થ કર્તા, ભોગતા, પ્રાણ, દેહ, પુત્ર, ધન કંઈ જ નથી. ત્યારે એ સચ્ચિદાનંદ આત્મા અહમ શબ્દનો અર્થ છે. ન તો કિંચિત ચિકીર્ષતી. અને ત્યાર પછી કોઈ પ્રકાર કંઈ કરવા ઈચ્છતો નથી. ન તો કિંચિત ચિકીર્ષતી ન કિંચિત કર્તુમ ઇચ્છતી. કાંઈ પણ કરવા ઈચ્છતો નથી. કારણ કે હવે કરવાની જરૂર પણ નથી. બીજા બધા આત્મામાં કશું કરવાનું આવે. જો આત્માના બીજા સચ્ચિદાનંદ સિવાય આત્મા વિશે કોઈ પણ ખ્યાલ હોય તો કે કર્મ અંદર આવે છે. દેહને આત્મામાં આવે ત્યારે પુષ્ટ કરવાનું આવે કે પછી વજન ઉતારવાનું આવે. ગમે તે હોય, ભાઈ વજન ઉતારીશ, વજન વધારીશ, આમ કરીશ, તેમ કરીશ. દેહમાં કે અનાત્મા ઉદ્યોગ કર્મ આવે. પ્રાણમાં, ઇન્દ્રિય, મનમાં, કર્તામાં પણ હું સ્વર્ગમાં જઈશ એમ કરતા ભોગતા આત્મા તો પણ કર્મ આવે. એટલે બાકીના એને મળે કોઈ કર્મ નથી. પછી અનાત્મવિદ છે, અનાત્મા આત્મા માનનાર છે, એનું કર્મની પ્રેરણા જન્મવાની જ. એ માણસ કર્મ છોડે તો અયોગ્ય છે, કારણ કે કર્મની પ્રેરણા જન્મવાની જ. દેહમાં આત્મા બુદ્ધિ હોય એટલે કર્મની પ્રેરણા કશું તો એને કરવું જ પડે. ક્યાં તો એને સુકવવો પડે, ક્યાં તો એને જાડો કરવો પડે, ક્યાં તો છે સાચવવો પડે. એ કઈ અઘરું છે? ભજન જાળવી રાખવું અઘરું છે, તો બધું અઘરું છે. એ કર્મ તો આવે છે. પ્રાણ હંભે તો પ્રાણાયામ ફૂસફૂસ પ્રાણાયામ ચાલ્યા કરે, એ પણ કશું કર્મ આવે છે. ઇન્દ્રિયમાં આત્મબુદ્ધિ હોય તો હોય, પણ ચશ્મા પહેરો, કાઢો, ફલાણું કરો, પેલા ત્યાં જાઓ, ઈએનટીમાં જાઓ, કઈ કે થયા છે. મનમાં આત્મબુદ્ધિ હોય, ઇન્દ્રિય બુદ્ધિમાં આત્મબુદ્ધિ હોય તો કર્મ જન્મવાનું છે. એક જ કર્મ નો કોઈ ઉપયોગ નથી, કર્મની કોઈ જરૂર નથી, કર્મની કોઈ પ્રેરણા નથી. ક્યારે? જયારે સચ્ચિદાનંદમાં આત્મબુદ્ધિ હોય ત્યારે કર્મની કોઈ પ્રેરણા નથી. ન તો કિંચિત ચિકીર્ષતી. અને ત્યાર પછી કોઈ વસ્તુ કરવા ઈચ્છતો નથી, કોઈ કરવાની જરૂર જોતો નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે. એનું કોઈ કાર્ય એટલે કર્તવ્ય રહેતું નથી. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ અનંતરો બાહ્ય કૃષ્ણ પ્રજ્ઞાન ઘન એવ ઇત્યાદિ શ્રુતે. આ દરેક શ્રુતિ આત્માને જ્ઞાન સ્વરૂપ જાહેર કરે છે. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ એમાં જ્ઞાન સ્વરૂપ આત્મા, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મમાં વિજ્ઞાન સ્વરૂપ આત્મા. અનંતર અબાહ્ય જો એ ખરેખર તો અનંતર અબાહ્ય, જે અંદર પણ નથી ને બહાર પણ નથી, પહેલા પણ નથી, પછી પણ નથી, કાર્ય પણ નથી, કારણ પણ નથી વગેરે. કૃષ્ણ જે સંપૂર્ણ છે, અર્થાત જે કશાથી વિરુદ્ધ નથી, જે કશાને વ્યાવૃત્ત કરતો નથી, જે સર્વનો સમાવેશ કરનાર છે. પ્રજ્ઞાન ઘન, જે પ્રજ્ઞાન ઘન છે, અર્થાત પ્રજ્ઞાન સિવાય કંઈ જ નથી, એ જ આત્મા છે. આ પ્રકારે આ બધી શ્રુતિમાં કહેવા માટે પણ આત્મા ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. અને ત્યારે આત્મા શબ્દનો અર્થ આ સચ્ચિદાનંદ આત્મા એવો થતો હોય છે, મુખ્ય અર્થમાં થતો હોય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય
दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।